અને ત્રીજી ભક્તિ છે સદગુરુના ચરણાર વિંદ ઉપર નજર રાખવી, ગુરુના ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી, ગુરુના દેહ ઉપર નહીં. ધ્યાન દેના બરાબર. સદગુરુના ચરણના બની જાઓ ને અધિકારી પાનવા. ગુરુના ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી. ગુરુને દેહ તરીકે જો તમે જોતા હશો તો એની અંદર ગુરુ તત્વ તમને નહીં દેખાય. ગુરુને દેહ ભાવથી ન માનો, ગુરુને બ્રહ્મ ભાવથી માનો, ગુરુને પરમ તત્વથી માનો. ગુરુ પર બ્રહ્મ છે, બ્રહ્મથી પણ પર છે. ભલે મારો ને તમારો સદગુરુ મળો. મેં પહેલાં તમને કહ્યું છે, બળદેવદાસ મહારાજે સવારામ બાપાના શિષ્ય એણે લખ્યું છે કે શબ્દ એક ધારા અનેક, એના પુસ્તકનું નામ છે શબ્દ એક ધારા અનેક. એમાં લખ્યું છે કે તમને ગુરુ મળી જાય, ઘણા મળે, ગુરુ ઘણા મળે, પણ સદગુરુ મળવો કઠિન છે. અને એવો સદગુરુ મળી જાય, એના ચરણની દ્રષ્ટિ, એના ચરણ ઉપર આપણી દ્રષ્ટિ રાખી, એના પગ ઉપર. આ ત્રીજા પ્રકારની ભક્તિ છે. ગુરુ બહુ ઊંચી ચીજ છે ભાઈ, સદગુરુ. અને મારે તમારે જીવનમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઈના કોઈ સહારાની જરૂર પડશે. અને એ સહારો સદગુરુ સિવાય નહીં મળે. જેને સદગુરુ પ્રત્યે લગાવ થયો, જેના સદગુરુના ચરણના અધિકાર ગુરુ પદ પદુમ તુલસીદાસજી મહારાજ બતાવે છે કે ગુરુના ચરણના આંગળાના નખ મણિ સમાન છે, મણિ સમાન. હવે આંગળાના નખ જો મણિ સમાન હોય તો ગુરુના પગની કેટલી કિંમત થાય કહો જઈ. કોણ પાર પામી શકે? આપણી માથે 4 જણાના ઋણ હોય છે. પહેલું ઋણ છે ભગવાનનું, બીજું ઋણ છે માતા પિતાનું, ત્રીજું ઋણ છે આપણા પિતૃઓનું, અને ચોથું ઋણ છે ગુરુનું, આ સદગુરુનું. આ 4 ઋણ. આ ભાગશાળી કહેવાય આ ભાઈ ગોરધનભાઈનો આખો પરિવાર, કે એના પિતૃઓને તારવા માટે એ કાર્ય 3 કથાનો એના પિતૃઓને પાન કરાવે છે. 3 કથાઓ. ભાગવત તો એક કથા એક જ હોય, પણ આ 3 ધારા એના પિતૃઓને ગતિ મળે એટલા માટે. પિતૃનું ઋણ હોય છે આપણા માથે. આપણા શાસ્ત્રોમાં બતાવે 4 પ્રકારના ઋણ. ભગવાનનું ઋણ, માતા પિતાનું ઋણ, પિતૃઓનું ઋણ, અને ચોથું છે સદગુરુનું ઋણ. આ 4 ઋણમાંથી મુક્ત થાય તો જ આપણને મોક્ષ ગતિ મળે, નહીંતર મળતી નથી. એકાબીજાનું લેણાનું બધ, એકાનું ઋણાનું બધ રહી ગયું તો ત્યાં મારે તમારે જન્મ લેવો પડે છે. એવા શાસ્ત્રોના પ્રમાણ છે, એવા આપણા મહાપુરુષોના પ્રમાણ છે.
પહેલી સલામ કરું પૃથ્વીને કે જેના પગ ઉપર પગ દઈને ફરીએ, બીજી સલામ કરું મા બાપને જેણે સવાશેર માટીની કાયા બનાવી, દાસ સવો કહે છે પીપળી. સવારામ બાપો બતાવે 7 સલામો લખી, એમાં બીજી સલામ લખી છે મા બાપની. બીજી સલામ કરું મા બાપને કે જેણે સવાશેર માટીની કાયા બનાવી. સદગુરુનું ઋણ કોઈ આપી શક્યું નથી. ગુરુભાઈ બહુ એક એવી વસ્તુ છે સદગુરુ, જેને સદગુરુનું સાનિધ્ય મળી જાય છે ને, જેને સદગુરુની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય. ગુરુ તત્વ એક એવું તત્વ છે જેનો હાથ આપણા ઉપર પડી જાય, એની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય, અથવા તો એનો શબ્દ આપણને ગ્રહણ થઈ જાય, આપણા ભીતરમાં ઉતરી જાય, અથવા તો એની સુરતામાં આપણે આવી જાય, તો આપણો ઉદ્ધાર થાય. ગુરુ સેવામાં રહેવું બહુ કઠિન છે, ગુરુની આજ્ઞામાં રહેવું કઠિન છે. ગુરુની સુગંધ આવે ચારે બાજુ. સદગુરુ એક પુષ્પ છે, જેમ ફૂલની રાત રાણીની સુગંધ આવે, જેમ રાત ઢળતી જાય એમ આપણને આપણા સદગુરુની ગંધ આવવી જોઈએ, આપણા સદગુરુની સુગંધ આવવી જ જોઈએ, ભલે આપણો ગુરુ જ્યાં હોય ત્યાં. હજરત નિઝામુદ્દીન ઓલિયા ફકીર અને એનો શિષ્ય અમીર ખુશરો બની ગયેલી ઘટના એના જીવન ચરિત્રમાં બતાવે. હજરત નિઝામુદ્દીન ઓલિયો ફકીર એક સુફી સંત, અને એક દિવસ એની પાસે એનો શિષ્ય અમીર ખુશરો આવ્યા અને માથા ઉપર હાથ મૂકી અને ગુરુની સુગંધ એને અર્પણ કરી, અને પછી એ મોટો દીવાન બન્યો અમીર ખુશરો. અને આ તો ફકીર હતો. એક દિવસ એની પાસે એક બ્રાહ્મણ દેવતા આવ્યા અને કહે છે કે બાપજી, મારી દીકરીના લગ્ન કરવા છે ને મારી પાસે કાંઈ છે નહીં, આપ કાંઈક મદદ કરો, આપ તો ફકીર છો, આપ ખુદાના બંદા છો, મને દુઆ કરો. તે નિઝામુદ્દીન ઓલિયાએ એમ કહ્યું કે મારી પાસે શું હોય, હું તો ફકીર છું, અને છતાંય મારી પાદુકા, મારી ચાખડી જે છે ને એ ચાખડી હું તને આપી દઉં, આને વેચી દેજે, અને આમાંથી જે મળે ને એમાં તારી દીકરીના લગ્ન કરજે. ઓલા બ્રાહ્મણ દેવતાએ વિચાર કર્યો કે આ લાકડાની પાદુકા કોણ લે, આ ચાખડીને કોણ લે, અને આમાંથી હું મને મળશે. અને ચાખડી ફાંટમાં બાંધી અને બ્રાહ્મણ દેવતા નીકળ્યા. એમાં નિઝામુદ્દીન ઓલિયાને મળવા માટે અમીર ખુશરો અને એનો આખો પરિવાર, આખો કાફલો અમીર ખુશરો મળવા માટે આવે નિઝામુદ્દીન ઓલિયાને દિલ્હીમાં. આગ્રાથી ઓલો નીકળ્યો અને રસ્તામાં બ્રાહ્મણ દેવતા આમ હામા મળ્યા ને, ત્યાં તો અમીર ખુશરોએ કીધું એની બેગમને કે મને મારા ગુરુની કંઈક ગંધ આવે છે, મને મારા ગુરુની વાસ આવે છે, મને મારા સદગુરુની ગંધ આવે. એની પત્ની કહે તમારો ગુરુ અહીં ક્યાંથી હોય? એ તો દિલ્હીમાં. બોલે નહીં, મારું નાક કોઈ દી ધોખા ન ખાય, મેં મારા ગુરુની સુગંધ લીધેલી છે, એટલે મને ખબર છે મારું નાક ધોખા ન ખાય, એટલામાં મારો કંઈક ગુરુ હોવો જોઈએ. અને કહે છે કે રથમાંથી નીચે ઉતરી અને આમ ગોતવા નીકળે ત્યાં બ્રાહ્મણ દેવતાને ભાળ્યા અને પૂછ્યું, ભૂદેવ અહીંયા આવો. બોલે આ તમારી ફાંટમાં શું છે? બોલે હજરત નિઝામુદ્દીન ઓલિયાએ દીધેલી એની ચાખડી છે, ક્યાં લઈને જાઓ? બોલે મારે વેચવા જવું પણ કોઈ લેતું નહીં. ઓલો કહે લાવો મારી પાસે. હા, આનું શું જોઈ તમારે? જેટલું ધન જોતું હોય એટલું લઈ જાઓ, કારણ કે આ તો મારા ગુરુના ચરણ છે, આને લેવા હાટું થઈને તો હું ન્યા જાઉં છું. મને મારા ગુરુની ગંધ આવે, સુગંધ આવે. સદગુરુ એક એવું તત્વ છે ભાઈ. મને એક જણાએ પૂછ્યું હતું, બાપુ તમે આ સીપ્યો શું કામ રાખો? આ સીપ્યો નથી, આ મારા ગુરુએ દીધેલી પ્રસાદી છે, એટલે જ્યારે જ્યારે મારે જરૂર પડે ને ત્યારે હું આને ઊંઘી લઉં, આમાં મને મારા ગુરુની ગંધ આવે છે, એટલે હું આને હારે રાખું. જ્યારથી કથા શરૂ કરી ત્યારથી હારે છે.
હોય તોય મારી પાસે, હાલતો હોય તોય મારી પાસે, ગાડીમાં બેઠો હોય તોય મારી પાસે, કથામાં આવું તો પહેલાં એને પગે લાગુ, કારણ કે આમાંથી જ મને સુગંધ આવે. આ સીપ્યો નથી. તમારી દૃષ્ટિમાં કદાચ લોખંડની પટ્ટી છે, બાકી મારા માટે આ સર્વસ્વ છે. મારા માટે મારો બાપ છે. મારા ગુરુની ગંધ આવે આમાં. સદગુરુ એક એવી ભૂમિકા છે જેને ગુરુ તત્વ પ્રાપ્ત થઈ જાય. શું વાત કરું ભાઈ, મારા પોતાના અનુભવ કહું. અને ગુરુને હમણાં જ હજી થોડા સમય પહેલાં જ મારા ગુરુનો દેહ પડ્યો, અને નકર હયાત હતા. અને દેહ પડ્યો છતાંય ગુરુ અખંડ છે. ગુરુ કોઈ દિવસ મરતો નથી ભાઈ. ગુરુનું શરીર નાશ પામે, બાકી એણે જે શબ્દ આપેલો છે ને એ શબ્દ તો અખંડ છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ ગીતામાં બતાવે છે. સદગુરુ એક એવી ભૂમિકા છે. આપણા શાસ્ત્રોમાં ગુરુ પ્રત્યે બહુ લખાયું, અને છતાંય લખાયું છતાંય ઓછું છે. છતાંય કોઈ પૂરેપૂરું લખી શકતું. ગુરુ તત્વ એવું છે. ગુરુને આપણે વ્યક્તિ ન માનો. ગુરુ સાક્ષાત બ્રહ્મ છે, બ્રહ્મથી પણ પર છે. ગુરુ નારાયણનું રૂપ છે. જગત કદાચ રૂઠી જાય અને આપણે સંત કે સદગુરુના ચરણમાં જઈએ, પણ બાપ જે દી સદગુરુ કે સંત રૂઠી જાય તે દી એને ત્રણ લોકમાં કોઈ આશરો આપતો નથી. કારણ કે ગુરુ દ્રોહને આ જગતમાં કોઈ હંઘરતું નથી. ગુરુ નિંદા સુનહી જો કાના હોય, પાપ ગોધાત સમાના. ગુરુ તત્વને જાણો, સદગુરુને પીછાણો, સદગુરુને ઓળખો. એ હાંભળ સજની મારો સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. હાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. વસ્તુ મોંઘા મૂલની લાવ્યા રે. વસ્તુ મોંઘા મૂલની લાવ્યા રે. નામ રૂપના લગનિયા એ લાવ્યા રે. નામ રૂપના લગનિયા લેવડાવ્યા રે. હાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. થોડીદાસ સંત થયા નિરાંત પંથના. એના શિષ્ય દાસ બાપુ ઈ આ લખે નિરાંત ધારા. 4 મંગળિયા બતાવે છે. આગળ હું કહીશ કથામાં. સદગુરુના ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી, એના ઉપર નજર રાખ્યા કરવી. મારા ગુરુના ચરણ ઉપર કાયમ મારી દ્રષ્ટિ સ્થિર થાય. કાયમ એને જોયા કરું. કાયમ એ પગને એ નખને નિરીખ્યા કરું. એ ભાઈ, તમને જ્યારે ગમે એવી જીવનમાં મુશ્કેલી પડે, અતિ સંકટ આવે અને આપણું મન કાંઈ કામ ન કરે, આપણું માયલો કાંઈ કામ ન કરે, આપણી બુદ્ધિ કામ ન કરે, આપણા વિચારો કાંઈ કામ ન કરે, આપણી મતિ કામ ન કરે, ચારે બાજુથી ઘેરાઈ ગયેલા હોય, તો એ વખતે તમને એક વસ્તુ શીખવાડું. જો તમને ભરોસો હોય તો, તમને વિશ્વાસ હોય તો અનુભવ કરજો. જ્યારે જીવનમાં આવી કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવી હોય અને ઘરના ખૂણામાં એક કોર બેસી અને 5 મિનિટ તમે તમારા ગુરુનું આવાહન કરજો, તમારા ગુરુને યાદ કરજો, તો એ વિકટ પરિસ્થિતિમાંથી તમને તમારો ગુરુ રસ્તો બતાવી જાય કે બેટા આ માર્ગે હાલ. આ મારો અનુભવ છે. જો તમને ભરોસો હોય તો ભલે તમારો ગુરુ 100 ગાવ આખો રહેતો હોય, પણ આંખ બંધ કરો અને આવાહન કરો, એને બોલાવો, એટલે તરત તમારી નજર સામે આવશે, તમને રસ્તો બતાવશે.
સદગુરુ એક આવી ભૂમિકા છે, એને અનુભવમાં લ્યો. કંઠી બાંધી દીધી, મંત્ર આપી દીધા એટલે આપણે ગુરુમુખી થઈ ગયા ના, એનો તત્વનો અનુભવ કરો, એના શબ્દને તમે માલો, એને મૂલવો, એની આજ્ઞામાં રહેવું, એના વર્તનમાં રહેવું કઠિન છે. ગુરુ આપણને વિકટ પરિસ્થિતિમાં બહાર કાઢનારું તત્વ છે. બહુ આધ્યાત્મિક કથા છે, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તમે જોવો તો. અને એકવાર તમારો સદગુરુ, એકવાર જેના ચરણમાં તમે માથું મૂકી દીધું, બસ વાત પૂરી. જ્યાં ત્યાં માથા ન મૂકો. તમે જેને શરણે સમર્પિત, હા કોઈના પ્રત્યે ભાવ હોય આપણને તો તમે સેવા કરી શકો, તમે એને યોગદાન આપી શકો, જરૂર. તમે જેના ચરણે ઝૂકી ગયા છો એ વાત પૂરી, પછી તમારે બીજા ચરણમાં જવાની જરૂર નથી, કારણ કે તમારી નિષ્ઠા જ તમારું કામ કરશે, ગુરુ કામ નથી કરતો. તમારી શ્રદ્ધા જ કામ કરશે. તમે નમો બધાને, તમે પગે લાગો, બીજા સંતો, સંત મહાપુરુષો આવે અને આપણા પ્રાણ પાથરીએ, પણ એની માલપા આપણને આપણો ગુરુ દેખાવો જોઈએ, આપણો બાપ દેખાવો જોઈએ માલપા. એને સેવો જરૂર, સંત સેવા જરૂરી છે. રામદેવજી મહારાજ બતાવે છે કે આવતા વાયકને વધાવવા અને સાધુ સંતની સેવા કરવી. કહે રામદેવજી, સુણો ગત ગંગા, આ છે મારું પહેલું ફરમાન. આવતા વાયકને વધાવો અને સંત સાધુને સેવો. શુદ્ધ હોય અને સેવો, સારા વિચાર વાળો હોય અને સેવો, એની સેવા કરો જરૂર. એનાથી કંઈ આપણને પ્રાપ્ત થાય, પણ મારો તમારો સદગુરુ તો એક જ હોવો જોઈએ, એ આપણો બાપ તો એક જ હોવો જોઈએ. એ ભાઈ જેની ચૂંદડી ઓઢીને એની ઓઢી લીધી કહેવાય. પછી જ્યાં ત્યાં ઓઢવા ન જાય ને જ્યાં ત્યાં ઓઢવા જાય ને એ ઘરઘણા કર્યા કહેવાય, એને પૈણ્યા ન કહેવાય. અમારે પંચાલની માલપા સાહેબ કહેવત છે, તૈણે તરી તૈણેતર ને પૈણેતર. ભલે એ બાડો તોય પૈણ્યો, ઓલો ઘર ગયેલો કદાચ મૂર્ખ મળે તો. તૈણેતરનો મેળો ભરાય અમારે પંચાલમાં, થાનમાં, આખા ગુજરાતનો આમ લૌકિક મેળો. ગુજરાતમાં નામ છે તૈણેતરના મેળાનું, જ્યાં મુખ્યમંત્રીને આવવું પડે, જ્યાં બધા મિનિસ્ટરોને આવવું પડે. આખા હિન્દુસ્તાનની માલપા તૈણેતરના મેળાનું નામ છે. ભાતીગળ મેળો, લોક સાંસ્કૃતિક મેળો. આની મેળાને અમારે આજુબાજુમાં કે ભાઈ તૈણેતર ને પૈણેતર, એ પૈણેતર એની હારમાં ન આવે, ભલે બાડો હોય તો એ એનો વર છે ભાઈ. હા, અને ઓલો કદાચ ઘરઘણું કર્યું ને કદાચ મૂર્ખ મળ્યો તો એ વખતે તરત એમ કે આ કરતા મારે ઓલો બાડો હારો હતો, આ કરતા ઓલો મારે હારો હતો. એમ આપણો ગુરુ એ પૈણેતર, જેના ચરણમાં માથું મૂક્યું ખલાસ. નમો બધાને, જરૂર બીજા સંત પ્રત્યે ભાવ રાખો. હું કોઈ વિરોધ નહીં કરતો, બીજા બધા સંતોને પગે લાગો, એને ભાવથી જમાડો, ખવડાવો, પીવડાવો, એની હારે આનંદ કરો, એની સેવા કરો જરૂર, પણ બાપ તો આપણો એક હોવો જોઈએ.